વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભાની અંદર ભારે બબાલ થઈ હતી। કોંગ્રેસ અને ભાજપ કોર્પોરેટરોએ પૂર માટે પાલિકાના 5 હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા છે। મનીષ પગારે સભામાં કહ્યું કે અમે લોકોની વચ્ચે નથી જઈ શકતા, લોકો અમને ગાળો બોલે છે, મારવા દોડે છે। ભાજપ કોર્પોરેટરનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। અમારા વિસ્તારમાં પહેલીવાર આટલું પાણી આવ્યું। મહિલાઓ અને બાળકો 5 દિવસ સુધી એક જ કપડા પર રહેવા મજબૂર બન્યા છે। મનીષ પગાર બોલતા બોલતા ભાવુક થઈ ગયા, જ્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પોતાનો અને અધિકારીઓનો બચાવ કર્યો છે। સ્થાયી ચેરમેને કહ્યું કે પૂરમાં 7 દિવસ ભૂખ્યા તરસ્યા રહી શહેર માટે કામ કર્યું। અમે શહેરીજનોને પૂરથી ન બચાવી શક્યા તેનો ખેદ વ્યક્ત કરી રહ્યા છીએ। વડોદરામાં 20 વર્ષ બાદ આવું પૂર આવ્યું, જેમાં વેપારીઓ સહિત નાગરિકો બરબાદ થઈ ગયા હતા। ભાજપના નેતાઓ પણ લોકોની વચ્ચે નથી જઈ શકતા તેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે સરકારી કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠવામાં આવી છે। સ્થાયી સમિતિના ચેરમેન પર તો કોર્પોરેટરો વન બેડ આરબી તરીકે એકલા નિર્ણયો લેતા હોવાનો પણ આક્ષેપ લગાવી બળાપો ઠાલવતા હવે ભાજપમાં ઉકળતો ચરુ ઊભો થયો છે। 1000% કોર્પોરેટરનો અવાજ દબાવવામાં આવે છે। જ્યારે તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે, ત્યારે સંકલન બોલાવવામાં આવે છે, પણ સંકલન બોલાવો અમને 6 વર્ષમાં 2 વાર બોલાવો, અમને એનું પણ દુઃખ નથી, પણ અમે જે વસ્તુ જે વિસ્તારની વાતો કહીએ છીએ, અરે ભાઈ એનું તો કંઈક કરો। આજે 26-27 ફૂટે જો વિસ્તારમાં પાણી આવી જતા હોય, એવું તો 10 વર્ષમાં આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં 27 ફૂટે પાણી। પરંતુ જે પ્રકારના ફ્લડ પ્લેન્સ આ વખતે થયા છે એમાં આગામી સમયમાં લાંબા ગાળાના આયોજન કરવા પડશે, નહીં તો દર 2-3 વર્ષે વડોદરા શહેરના ઇતિહાસમાં આ પ્રકારના પૂર આવ્યા છે। અને આ વખતનું પૂર મને એવું લાગે છે કે એના ફ્લડ પ્લેન્સ બહુ વાઇડ હતા, ઘણી જગ્યાએ પાણી પુષ્કળ ભરાયા છે, પાણીનો ફ્લો પણ વધારે હતો। એનડીઆરએફ, એસડીઆરએફ આર્મીને પણ રેસ્ક્યુ કરવામાં તકલીફ પડે